પ્રોપર્ટી સાતમો ગુણધર્મ લોગેરિધમનો છે આ પ્રમાણેનો log a બેઝ b. હવે આપણે એને ઉલટું કરી દેવું હોય તો કઈ રીતે? તો એકના છેદમાં એ અહીંયા છે તો એ નીચે આવી જશે, બી અહીંયા ઉપર આવી જશે, એટલે log a બેઝ b. કેમ આ રીતે થયું? કે ભાઈ એકના છેદમાં છે, અહીંયા ઉપર એક નહોતો, પણ જ્યારે અહીંયા આપણે એકમાં ફેરવવું હોય, વ્યસ્ત પ્રમાણમાં લાવવું હોય તો આ પ્રમાણે થાય. log a બેઝ બી હતો તો અહીંયા એક ઉપર ગયો તો છેદમાં શું થશે? બી એનું સ્થાન લેશે, એ બીનું સ્થાન લેશે, એટલે log બી બેઝ એ થશે. ઉદાહરણ લઈએ, log 2 બેઝ 5 ઇઝ ઇક્વલ ટુ. હવે આપણે એને આ પ્રમાણે ફેરવવું હોય તો શું થશે? એકના છેદમાં log 2 5ની જગ્યાએ 5 2ની જગ્યાએ, એટલે અહીંયા 2 અને 5. ઇટ્સ અ સિમ્પલ પ્રોપર્ટીઝ. તો આ હતી આપણી સાતમી પ્રોપર્ટીઝ.